શ્રી હરિ પરમાનંદમ ઉપદેષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ. હમ સર્વને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. ફરી પાછા આપણે એ જ જ્ઞાન ગંગામાં આવ્યા છીએ અને એ જ જ્ઞાન ગંગામાં આપણે બધા ગ્રંથોના દર્શન પણ કરવા છે અને સાથે સાથે બધા ગ્રંથોની માહિતી પણ લેવી છે. તો આજે આપણે જે સૌથી પહેલો ગ્રંથ લઈ રહ્યા છીએ એ છે પાણિનીય વ્યાકરણ મહાભાષ્ય. આ શ્રીમદ મહર્ષિ પતંજલિ નિર્મિત આ ગ્રંથ છે અને શ્રીમદ નાગેશ ભટ્ટજી વિરચિત ટિપ્પણીમાં શ્રીમદ ઉપાધ્યાય કૈટેય દ્વારા સંકલિત ભાષ્ય દીપક વ્યાખ્યા દ્વારા પ્રકાશિત છે અને શ્રી ભાર્ગવ શાસ્ત્રી દ્વારા નોટ, પાઠ, અંતર આદિ સંશોધિત કરેલા ગ્રંથ છે. આ ગ્રંથ 1987માં ચોખંબા સંસ્કૃત પ્રતિષ્ઠાન દિલ્હીથી આ ગ્રંથ પ્રસ્તુત થયેલ છે અને વ્યાકરણ શાસ્ત્રનો આ ઉત્તમ ગ્રંથ છે જેમાં સંસ્કૃત વ્યાકરણનું ઉત્તમ જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે. એ છે પાણિનીય વ્યાકરણ મહાભાષ્ય. ત્યારબાદ આપણે જે બીજા ગ્રંથના દર્શન કરી રહ્યા છીએ એ છે મહાભારત અનુશાસન પર્વ. શ્રી મહર્ષિ વ્યાસજી પ્રણીત છે અને આના સંપાદક અને પ્રકાશક શ્રીપાદ દામોદર સાતવલેકરજી છે અને આ ગ્રંથ સ્વાધ્યાય મંડળ ઔંધ જિલ્લા સતારાથી પ્રસ્તુત થયેલો આ ગ્રંથ છે જે 1931માં પ્રકાશિત થયેલ આ ગ્રંથ છે જેને આજે 94 વર્ષ પૂર્ણ થયા છે, એટલે કે 94 વર્ષ જૂનો આ ગ્રંથ છે અને સંસ્કૃત શ્લોકોનો હિન્દી અનુવાદ આપણને આ ગ્રંથમાં પ્રાપ્ત થાય છે જેનું ખૂબ સરસ વર્ણન છે. એ છે મહાભારત અનુશાસન પર્વ. ત્યારબાદ આપણે જે ત્રીજા ગ્રંથના દર્શન કરી રહ્યા છીએ એ છે શ્રીમદ મહાભારત લક્ષલંકારા. ભાવિ સમર શ્રી મદ્દાદિરાજ દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને મહાભારત સંશોધન પ્રતિષ્ઠાન ગિરિનગર બેંગ્લોરથી પ્રસ્તુત થયેલો આ ગ્રંથ છે અને સંપૂર્ણ ગ્રંથ સંસ્કૃતમાં આપણને પ્રાપ્ત થાય છે અને આ ગ્રંથ પણ એકદમ અદ્ભુત ગ્રંથ છે. એ છે શ્રીમદ મહાભારત લક્ષલંકારા. ત્યારબાદ આપણે જે બીજા ગ્રંથના દર્શન કરી રહ્યા છીએ એ છે શ્રીમદ મહાભારતમ. ચતુર્ધર વંશાવસન શ્રી નીલકંઠ વિરચિત આ ગ્રંથ છે અને ભારત ભાવ ટીકા સાથે આ ગ્રંથ છે અને પંડિત રામચંદ્ર શાસ્ત્રી તથા કિંજાવડેકર દ્વારા અનુવાદ અને ટીકાઓથી રચાયેલો આ ગ્રંથ છે અને ચિત્રશાલા પ્રેસ સદાશિવ પેઠે પુનાથી પ્રકાશિત થયેલો આ ગ્રંથ છે અને આ ગ્રંથ પણ 1931માં આ ગ્રંથનું પ્રથમ સંસ્કરણ બહાર પડેલ જેને આજે 94 વર્ષ પૂર્ણ થયેલ છે અને 798 પાનાનો આ બૃહદ ગ્રંથ છે જે ખૂબ અદ્ભુત છે. એ છે શ્રીમદ મહાભારતમ. ત્યારબાદ આપણે જે બીજા ગ્રંથના દર્શન કરી રહ્યા છીએ એ છે પુરુષ સૂક્તમ. આ એનો પ્રથમ ખંડ છે અને આ પુરુષ સૂક્તમ પ્રવચનાત્મક વ્યાખ્યાવાળો આ ગ્રંથ છે અને શ્રીમદ પરમહંસ પરિવજ્રકાચાર્ય શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ શ્રી દક્ષિણામૂર્તિ પીઠાધીશ્વર આચાર્ય મહામંડલેશ્વર શ્રી 108 સ્વામી મહેશાનંદ ગિરિજી મહારાજ શ્રી દક્ષિણામૂર્તિ મઠ પ્રકાશન વારાણસીથી પ્રસ્તુત થયેલો આ ગ્રંથ છે જેમાં શ્રીયંત્ર, સૃષ્ટિચક્ર, યજ્ઞફલ, બ્રહ્માંડથી પરમાત્મા સાથેનો સંબંધ, અમૃત મંથન, આત્માને તૃપ્તિ કેનાથી જેવા ગૂઢ રહસ્યોથી ભરેલો આ ગ્રંથ છે જેમાં 640 જેટલા રહસ્યો ઉપર ખૂબ સારી એવી માહિતી આપણને પ્રાપ્ત થાય છે. આ પ્રથમ ખંડ છે. એનો બીજો ખંડ પણ આપણે સાથે સાથે લઈ લઈએ છીએ. એ બીજા ખંડમાં પણ 1251 રહસ્યો ઉપર ખૂબ ઝીણવટભરી ચર્ચા કરેલ છે અને આ બંને ગ્રંથોથી આપણને ખૂબ જ ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થાય છે અને ગૂઢ રહસ્યોથી ભરેલા આ બે ગ્રંથ છે. એમાં છે પુરુષ સૂક્ત પ્રથમ ખંડ અને બીજો ખંડ. એ છે પુરુષ સૂક્તમ. ત્યારબાદ આપણે બીજા ગ્રંથના દર્શન કરી રહ્યા છીએ એ છે ઉદારમતવાદ. આ ગ્રંથ ચંપકલાલ લાલાભાઈ મહેતા દ્વારા પ્રસ્તુત થયેલો આ ગ્રંથ છે અને ગુજરાત વર્નાક્યુલર સોસાયટી હિરેલાલ ત્રિભુવનદાસ પારેખ અમદાવાદથી પ્રસ્તુત થયેલો આ ગ્રંથ છે અને આ ગ્રંથ 1922માં પ્રસ્તુત થયેલો છે જેને આજે 103 વર્ષ પૂર્ણ થયા છે જેમાં આનાથી 103 વર્ષ જૂની પૂર્વ જે અદ્ભુત જાણકારી છે એ આપણને આ ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. એ છે ઉદારમતવાદ. ત્યારબાદ આપણે જે બીજા ગ્રંથના દર્શન કરી રહ્યા છીએ એ છે ઓડિસી તંત્રમ. એ હિન્દી ટીકા સહિતનો આ ગ્રંથ છે અને મુરાદાબાદ નિવાસી પંડિત શ્યામ સુંદરલાલ ત્રિપાઠી દ્વારા રચાયેલો આ ગ્રંથ છે જેમાં તંત્ર મહિમા, ષટકર્મના દેવતાઓ ક્યાં ક્યાં છે, ષટકર્મના દિશાના નિયમ શું છે,
ષટકર્મના ઋતુકાળના નિયમ શું છે, ષટકર્મના દેવતાઓની ઉત્થિતાદી અવસ્થા કઈ છે, ષટકર્મના હવનમાં કયા કયા દ્રવ્યો લેવાય એનું વર્ણન, પછી વિવિધ આપત્તિઓથી શાંતિ કઈ રીતના મળે એનું વર્ણન છે, પછી મંત્ર સિદ્ધિના ઉત્તમ લક્ષણો, મૃત સંજીવની વિદ્યા, પાદુકા સાધના, ગુટિકા સાધના, જળ ઉપર ચાલવાની વિદ્યા, આવા અનેક વિદ્યાના રહસ્યો અને વિદ્યાઓનો ઉલ્લેખ આપણને આ ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. એ છે ઓડિસી તંત્રમ. ત્યારબાદ આપણે જે બીજા ગ્રંથના દર્શન કરી રહ્યા છીએ એ છે યંત્ર સિદ્ધિ રહસ્ય. એ પૂજ્ય ગોવિંદ શાસ્ત્રી દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને ન્યૂ સાધના પોકેટ બુક્સ દિલ્હીથી પ્રસ્તુત થયેલો આ ગ્રંથ છે, જેમાં યંત્ર એટલે શું, યંત્ર સાધના વિધિ, ધન અને પુત્ર પ્રાપ્તિના યંત્ર કેવી રીતના બનાવવા એની પણ જાણકારી આમાં આપણને મળે છે. પછી સાધના વિધિ, સર્વ રક્ષાકર મંત્ર, લક્ષ્મી વિનાયક યંત્ર, યંત્રના વિવિધ પ્રયોગો, યંત્ર કઈ રીતે બનાવવા, આવી 113 જેટલા માર્ગદર્શન સાથેનો રહસ્ય ગ્રંથ આપણને આ પ્રાપ્ત થાય છે. કારણ કે આમાં યંત્રોના ઘણા રહસ્યો આપણને આ ગ્રંથમાંથી પ્રાપ્ત થઈ જાય છે. એ છે યંત્ર સિદ્ધિ રહસ્ય. ત્યારબાદ આપણે જે બીજા ગ્રંથના દર્શન કરી રહ્યા છીએ એ છે યજ્ઞ મધુસૂદન સ્માર્ત કુંડકી સમીક્ષા પર અધ્યયન. શ્રી મધુસૂદનજી દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને શ્રી શિવનાથસિંહે એનું સંશોધન કરેલ છે અને શ્રી મથુરા પ્રસાદ શિવહરે અજમેર વૈદિક પ્રેસ પ્રિન્ટિંગ હાઉસથી આ પ્રકાશિત થયેલો આ ગ્રંથ છે. આ ગ્રંથ પણ 1928માં આ ગ્રંથની પ્રથમ આવૃત્તિ આવેલ, જે માત્ર એ સમયમાં 1000 પ્રદ જ આની છપાયેલી છે. આજે આ ગ્રંથને 97 વર્ષ પૂર્ણ થયા છે અને આ અતિ દુર્લભ ગ્રંથ છે, જેમાં આપણને ઘણી દુર્લભ માહિતીઓનો ખજાનો આ ગ્રંથમાંથી આપણને પ્રાપ્ત થાય છે. એ છે યજ્ઞ મધુસૂદન સ્માર્ત કુંડકી સમીક્ષા પર અધ્યયન. ત્યારબાદ આપણે જે બીજા ગ્રંથના દર્શન કરી રહ્યા છીએ એ છે યાજ્ઞવલ્ક્ય શિક્ષા. સ્વામી બ્રહ્મમુનિ પરિવજ્રકાચાર્ય વિદ્યામાર્તંડ દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને ગુરુકુલ કાંગડી હરિદ્વાર અને શ્રી પ્રતાપસિંહ ટ્રસ્ટ કરનાલથી પ્રકાશિત થયેલો આ ગ્રંથ છે. આ ગ્રંથ પણ 1967માં પ્રકાશિત થયેલ છે, એટલે કે આ ગ્રંથને પણ આજે 58 વર્ષ પૂર્ણ થયા છે. જેમાં સ્વર પ્રકરણમાં ઉદાત અનુદાત સ્વર રીતના લક્ષણો, પછી વિવૃતિના સ્વરૂપ અને ઉચ્ચારણ પ્રકાર, પછી સંયુક્ત વર્ણોના ઉચ્ચાર, જાતીય આદિ 8 સ્વરોના સ્વરૂપ જેવી 125 જેટલી દુર્લભ માહિતી આપતો આ અનુપમ ગ્રંથ છે. એ છે યાજ્ઞવલ્ક્ય શિક્ષા. ત્યારબાદ આપણે જે બીજા ગ્રંથના દર્શન કરી રહ્યા છીએ એ છે શ્રી ધર્માચાર્ય કૃત પંચસ્તવી. એમનો અનુવાદ પૂજ્ય સ્વામી લક્ષ્મણજીજી મહારાજ દ્વારા કરાયેલો છે અને ઈશ્વર આશ્રમ ટ્રસ્ટ શ્રીનગર જમ્મુથી આ ગ્રંથ પ્રસ્તુત થયેલ છે. જેમાં અલગ અલગ 5 સ્તવન એટલે કે સ્તોત્ર ઉપર આધારિત આ ગ્રંથ છે, જેમાં મહાત્રિપુર સુંદરીની વિશેષ માહિતી અદ્ભુત રીતના આ ગ્રંથમાં આપેલી છે. એમાં કુંડલીની શક્તિ જેવી ઘણી બાબતોની માહિતી પણ આપણને આ ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. ટૂંકમાં સ્તવનોના ગૂઢ રહસ્યો સાથેનો આ અનુપમ ગ્રંથ છે એ છે પંચસ્તવી. ત્યારબાદ આપણે જે બીજા ગ્રંથના દર્શન કરી છે એ છે શ્રી પદ્યાવલી. શ્રીલ રૂપ ગોસ્વામી દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને શંકરષણ દાસ બ્રહ્મચારી શ્રી ગોપીનાથ ગૌડીય મઠથી પ્રકાશિત થયેલો આ ગ્રંથ છે. જેમાં શ્રી કૃષ્ણ મહિમા, શ્રી મથુરા મહિમા, શ્રી નંદ પ્રમાણ, શ્રી ભગવત ધર્મ તત્વ, ગોપી ભી સહલીલા, શ્રી રાધાભિષાદ, વૃંદાવનાધીશ્વરી વિરહ ગીતમ, વજ્રદેવી, સુદામાજી, શ્રી રાધાકૃષ્ણ, ગોપીઓ, ઉદ્ધવજી, યશોદાજી, આવી 225 જેટલી વિશેષ માહિતી આપણને આપતો આ ગ્રંથ છે. અને આ ગ્રંથ સંપૂર્ણ હિન્દીમાં છે, એટલે આપણને જાણવામાં પણ એક ખૂબ જ સરળતા રહે છે અને 225 જેટલી અનુપમ જાણકારી આપતો આવડો આ ગ્રંથ છે. આ ગ્રંથ પણ 1959માં રચાયેલો છે, જેને આજે 66 વર્ષ પૂર્ણ થયા છે. એ છે શ્રી પદ્યાવલી. તો આજે આટલા ગ્રંથોના આપણે દર્શન કર્યા. ત્યારબાદ આગળ આપણે બીજા ગ્રંથોના પણ દર્શન કરશું અને બીજા ગ્રંથોની પણ માહિતી લઈશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ,
જય મહાદેવ.